સુરતના અમરોલીની મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરનાર આરોપીને પોલીસે 2700 કિલોમીટર દૂર છત્તીસગઢમાંથી ઝડપી પાડ્યો છે। સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ આરોપી અર્જુન ઉપાધ્યાય સોશિયલ મીડિયા મારફતે મહિલાનો સંપર્ક સાધી વિશ્વાસ કેળવ્યો હતો। બાદમાં મહિલાના અશ્લીલ વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ મહિલાને માનસિક રીતે હેરાન કરી હતી। ફરિયાદ મળતા જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ પીઆઈજેબી વનાની ટીમ તપાસમાં જોડાઈ હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપી છત્તીસગઢમાં હોવાની માહિતી મળતા અમરોલી પોલીસની ટીમે આશરે 2700 કિલોમીટરનું અંતર કાપી છત્તીસગઢના તેલીબાંધ વિસ્તારમાંથી આરોપી અર્જુન ઉપાધ્યાયને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વિસ્તારમાં એક પરિણીત મહિલા આત્મહત્યા કરવા જઈ રહેલ હોવાની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટને મળેલી। અમરોલી પોલીસની સંવેદનશીલ અભિગમ સાથે તાત્કાલિક મહિલા સુધી પહોંચી તેનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવેલું અને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે તે માટે તેણીને સમજાવી અને ખૂબ જ સંવેદનશીલ રીતે તેનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું। કાઉન્સેલિંગ દરમિયાન જે માહિતી મળેલી તે ચોંકાવનારી હતી। જે પરિણીત મહિલા છે તેને બિહારના સિવાનના એક મોન્ટુ ઉપાધ્યાય નામના વ્યક્તિ સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય થયેલો અને ઇન્સ્ટાગ્રામ પર મહિલાને ફોસલાવીને કેટલાક અભદ્ર વિડીયોનું સ્ક્રીન રેકોર્ડિંગ તેના દ્વારા કરી લેવામાં આવેલું અને આ રેકોર્ડિંગને તેના સગાવાલા અને પતિ સુધી પહોંચાડી અને આ મહિલા પાસેથી અન્ય માગણીઓ તેના દ્વારા શરૂ કરવામાં આવેલી। આ ઘટનાથી ગભરાઈને મહિલાએ આત્મહત્યા સુધીની આત્યંતિક પગલું ભરવા માટેની તૈયારી કરેલી, પરંતુ પોલીસ સુધી આ મામલો આ રીતે પહોંચતા કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવેલી અને આરોપીને ઝડપી પાડવા માટે અમરોલી પોલીસના ડી સ્ટાફના સિલેક્ટ કરેલા કોન્સ્ટેબલરી સ્ટાફને મોકલવામાં આવેલા। શરૂઆતમાં બિહારમાં સિવાન ખાતે અને તેની આસપાસના સ્થળે અમરોલી પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવેલી। આરોપીને આ બાબતની જાણ થતાં આરોપી છત્તીસગઢ ખાતે અને મધ્યપ્રદેશ ખાતે અલગ અલગ સ્થળે ભાગી ગયેલ। અમરોલી પોલીસની આ ટીમ દ્વારા છત્તીસગઢના એક વિસ્તારમાં આરોપી હોવાની માહિતી મળતા ત્યાં વેશપલટો કરી એક તળાવના કાંઠે 4 દિવસ સુધી વેશપલટો કરી અને પડ્યા પાથર્યા રહેલા અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના કોમ્બિનેશનના આધારે આરોપીની ધરપકડ કરેલ છે। આરોપીને હાલમાં ધરપકડ કરી ગુજરાત સુરત અમરોલી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ છે અને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં